આપણે એવું નક્કી કરીએ કે આ રાજકોટ શહેરમાં 1 વર્ષ સુધી કોઈ માંદું ના પડવું જોઈએ, કોઈ બીમાર ના થવું જોઈએ, તો ડોક્ટરો બધા બીમાર પડી જાય. આપણે માંદા પડીએ એટલે ડોક્ટરનું ઘર ચાલતું હોય. તમારા પગમાં ફ્રેક્ચર થાય તો પેલા ઓર્થોપેડિક સર્જને રોજીરોટી મળે. તમારા કારના ટાયરમાં પંચર થયું, તમને લાગે તમારું અહીં થયું, પણ પેલા બીજાનું ઘર ચાલતું હોય છે એનાથી. ઠાકોરજી જે કરે છે ને એ યોગ્ય કરે છે. એકવાર એક તાલવાળા ભાઈ, મારા મિતેશભાઈ જેવા, જંગલમાંથી જતા હતા અને બપોરે થાક લાગ્યો તો બોરડીના ઝાડ નીચે વિસામો કર્યો. ઉપર નજર કરી તો આટલા મોટા ઝાડમાં ઝીણા ઝીણા બોરના ફર ટીંગાતા હતા. સામે જો તો તરબૂચના મોટા મોટા વેલા હતા. બિચારા ભગવાને બરાબર નથી કર્યું. ઠાકોરજી આ બધું બનાવ્યું ત્યારે મારા જેવો કોઈ બુદ્ધિશાળી સલાહકાર નહીં મળ્યો હોય. આટલું મોટું બોરડીનું ઝાડ અને આટલા નાના બોર ને આટલા મોટા તરબૂચ નીચે જમીન ઉપર, ત્યાં પવનની એક લહેર આવીને એક બોર તૂટીને ટાલ પર પડ્યું. વિચાર્યું બરાબર તરબૂચો તો મારું શું થાત. એટલે ભગવાન જે કરે યોગ્ય કરે છે. ભગવાનની લીલામાં ક્યારેક ખામી ન શોધો. પ્રભુ ક્યારેય ભેદભાવ નથી કરતા. આગળ નારદજીએ પ્રહલાદજીનું ચરિત્ર કહ્યું. પ્રહલાદજીનો જન્મ અસુર યોનિમાં થયો, પણ પ્રભુને પણ એમના માટે પ્રગટ થવું પડ્યું છે. ભગવાને જયારે હિરણાક્ષને માર્યો, એની પત્ની વિલાપ કરી રહી હતી. હિરણ્યકશ્યપુ સમજાવી રહ્યો હતો કે ભાભી દુઃખી ન થાઓ, આ સંસારમાં સંયોગ અને વિયોગ સનાતન છે. જન્મ થાય એનું મૃત્યુ પણ થાય છે. સમય જુદો જુદો હોય, પ્રકાર જુદો જુદો હોય, પણ બધાએ એકબીજાનો વિયોગ સ્વીકારવો પડે છે. તમે દુઃખી ન થાઓ. ભાભીને સાંત્વન આપી રહ્યો છે, પણ એનું પોતાનું હૃદય અંદરથી બળી રહ્યું છે. ક્યારે મારા ભાઈના હત્યારા વિષ્ણુ સાથે વેર લઉં. માતા દીદીએ રોક્યો. ક્યાં જાય છે? તો કે વિષ્ણુ સાથે યુદ્ધ કરવા. તું સીધે સીધો યુદ્ધમાં નહીં જીતી શકે. તપ કર, વરદાન મેળવ, શક્તિ અર્જિત કર, પછી તું યુદ્ધ કરવા જા. વિષ્ણુ તો બહુ માયાવી છે. કે છે મંદરાચલ પર્વતના શિખર પર હિરણ્યકશ્યપુએ વર્ષો સુધી ઉગ્ર તપ કર્યું. એના મસ્તકમાંથી તેજોમય જ્વાળાઓ નીકળવા લાગી. ત્રણે લોકો સંતપ્ત થવા લાગ્યા. બેઉ આવ્યા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પ્રગટ થયા. માગ શું જોઈએ છે? કે મહારાજ મને વરદાન આપો કે ક્યારે મારું મૃત્યુ ન થાય, હું અમર બની જાઉં. બ્રહ્માજી કે સંભવ નથી. આ બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. અમર થવાનું વરદાન હું ના આપી શકું. કે મને એવું વરદાન આપો, ન દિવસે મરું ન રાત્રે મરું, ન ઘરની અંદર મરું ન ઘરની બહાર મરું, ન ધરતી પર મરું ન આકાશમાં મરું, ન અસ્ત્રથી મરું ન શસ્ત્રથી મરું, ન જળથી મરું ન ચેતનથી મરું, ન પશુથી મરું ન મનુષ્ય દ્વારા મરું. તમારી સૃષ્ટિનો કોઈ જીવ મને ન મારી શકે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ અને અંતર્ધાન થઈ ગયા. આ વરદાન મેળવી હિરણ્યકશ્યપુએ પોતાના રાજ્યમાં એલાન કર્યું કે હવેથી હું જૈનો ભગવાન છું અને મારા રાજ્યમાં વિષ્ણુની ઉપાસના અપરાધ કહેવાશે. જે કોઈ પ્રભુની ઉપાસના કરે એને મારવા લાગ્યો, દંડ દેવા લાગ્યો, પોતાની પૂજા શરૂ કરાવી. આ હિરણ્યકશ્યપુનો પુત્ર હતો પ્રહલાદ. કે છે માતા કયાધુના ગર્ભમાં હતો ત્યારે નારદજીનો સત્સંગ મળ્યો હતો. માતાના ઉદરમાં સત્સંગનું પોષણ થયું હતું. જો બહુ સાયન્ટિફિક વાત છે. સ્ત્રીઓ જ્યારે સગર્ભાવસ્થામાં હોય એ વખતે જેવું સાંભળે, જેવા દ્રશ્ય જોવે, જેવું વાંચન કરે, જે લોકોનો સંગ કરે, એ બધી અસર ગર્ભમાં રહેલા બાળક પર થતી હોય છે. અભિમન્યુની વાર્તા વાંચો. માતાના ગર્ભમાં હતો ત્યારે રણનીતિ સાંભળી રહી હતી. 6 ચક્રવ્યૂહ ભેદવાની નીતિ સાંભળી, પણ 7મા ચક્રવ્યૂહ ભેદવાની નીતિ સાંભળતી વખતે માને ઊંઘ આવી ગઈ, એટલા માટે અભિમન્યુ ન સાંભળી શક્યો અને 7મો ચક્રવ્યૂહ ન તોડી શક્યો. એનું મૃત્યુ થયું છે. ઘણીવાર આપણે કહીએ કે મોરના ઈંડા ચીતરવા ના પડે. એનું કારણ શું? કે કોઈ સંગીતકાર હોય, ઘરમાં સંગીતની દરરોજ પ્રેક્ટિસ કરે અને એની પત્ની ગર્ભાવસ્થામાં સાંભળે એટલે બાળકને બહુ ના શીખડાવવું પડે. ગર્ભમાં જ એને સંસ્કાર મળી જાય. એનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપું તમને કે કેટલા વડીલો બેઠા છે. તમે વડીલોને પૂછો તો મોબાઈલમાં, હું મારું પોતાનું કહું તો ફોન કરતા, વોટ્સએપમાં મેસેજ જોતા કે કેમેરામાં ફોટા પડે, 3 વસ્તુ આવડે, બીજું કંઈ ના આવડે. કોઈ એપ્લિકેશન નાખવી તો નાના બાળકને કેવું પડે, બેટા કામ કરી દે ને જરા. ને આજકાલમાં તમે જો કે 4-5 વર્ષના નાના બાળકના હાથમાં મોબાઈલ આપો, બધી એપ્લિકેશન ખોલી નાખે, યુટ્યુબ ખોલીને બધું જોવે. વિચાર આવે કે કોને શીખડાવ્યું હશે? એનું કારણ ગર્ભાવસ્થામાં માઓ બેસીને આ જ કામ કરતી હોય એટલે બાળકને શીખડાવવું ના પડે. એ સંસ્કાર ગર્ભવત મળી જતા હોય. એટલે વૈષ્ણવોએ ખાસ ધ્યાન રાખવું કે સગર્ભાવસ્થામાં બહેનોએ ભાગવતજીની કથા સાંભળવી, 84-252 વૈષ્ણવની વાર્તા વાંચવી, વૈષ્ણવનો સત્સંગ કરવો,
ઉત્તમ વસ્તુઓ સાંભળવી, કઈ ખરાબ દ્રશ્ય ન જોવા, તો આપણું બાળક પણ ઉત્તમ લક્ષણ વાળું ને ભક્તિભાવ વાળું થશે. અને ગમે તેવી વસ્તુઓ જોશો તો એ બાળકમાં અસર થાય છે. પ્રહલાદજીને માતાના ઉદરમાં જ ભક્તિના સંસ્કારનું સિંચન મળ્યું છે. હિરણ્યકશ્યપુએ ગુરુ શુક્રાચાર્યના પુત્ર શંડ અને મર્કને ત્યાં ગુરુકુળમાં એમને અભ્યાસ કરવા મોકલ્યા. થોડા સમય પછી બોલાવ્યો દીકરાને, ખોળામાં બેસાડ્યો. બેટા, શું શીખ્યો ગુરુકુળમાં? પિતાજી, આ મારું તારું આ બધું છોડી દો ને. આ બધું જગતમાં પ્રભુનું છે. પ્રભુ તો જગતના નાથ છે. પ્રભુના ચરણનો આશ્રય કર્યો. એને ક્રોધ આવ્યો, મારી વિરુદ્ધમાં જઈને શત્રુના વખાણ કરે છે. ફરી આને લઈ જાઓ. ફરીથી ગુરુકુળમાં મોકલ્યો. ન્યાય, રાજનીતિ બધું જ શીખ્યા. હવે તો ખુલ્લેઆમ બીજા વિદ્યાર્થીઓને પ્રભુના નામનું સંકીર્તન કરાવે. ઘણા સમય પછી ગુરુપુત્રોને લાગ્યું કે આને જ્ઞાન મેળવી લીધું છે. રાજ્યમાં લાવ્યા. હિરણ્યકશ્યપુએ ખોળામાં બેસાડી, બેટા જે કઈ શીખ્યો ને કઈક સારી વસ્તુ સંભળાવો. પહેલી વાર પ્રહલાદજીએ નવધા ભક્તિનું નિરૂપણ કર્યું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ શય નવલક્ષણ. હે પિતાજી, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, સખ્ય, દાસ્ય, આત્મનિવેદન, આ 9 પ્રકારની ભક્તિથી તમે પ્રભુને રીઝવો. પ્રભુ આ ભક્તિથી પ્રસન્ન થશે. અને પ્રભુની ભક્તિથી શ્રેષ્ઠ જ્ઞાન આ જગતમાં બીજું કોઈ નથી. ક્રોધ આવ્યો. વારે ઘડીએ મારા શત્રુના વખાણ કરે છે. ખોળામાંથી ઉપાડીને નીચે ઘા કર્યો અને સૈનિકોને કહ્યું કે હાથીઓના પગના તળિયાને કચરાવો, પ્રાણ લઈ લો. મદમસ્ત હાથીઓ બોલાવ્યા. પ્રહલાદજી પાસે આવતા વેત હાથીઓ નમીને વંદન કરે. અસ્ત્ર શસ્ત્રના પ્રયોગ કર્યા, બધા નિષ્ફળ થયા. પહાડ પરથી ઊંડી ખાઈઓમાં નીચે ફેંક્યા. હળવા ફૂલ બન્યા. પ્રભુએ ઝીલી લીધા. અનેક ઉપાય કર્યા. પ્રહલાદજીને કઈ ન થયું. જો આમ તો પિક્ચર કલ્ચરનો થોડો વિરોધી છું, પણ ઘણીવાર બહુ સારા સંસ્કારી પિક્ચર આવતા હોય જેનાથી સારા સંસ્કાર પણ મળે. હમણાં જ મા અવતાર નર્સિંગ કરી અને એનિમેશન મૂવી આવ્યું છે. જેમણે ના જોયું હોય તો ખાસ પોતાના બાળકોને જોવા માટે લઈ જજો. અને મુંબઈમાં અમારા પાઠશાળાના બધા બાળકો માટે સ્પેશિયલ શો રાખ્યો હતો. એમાં જે પ્રહલાદજીની ભક્તિ બતાવી, વારા અવતાર અને નરસિંહ અવતાર, બે અવતારનું દર્શન એમાં છે. જે પ્રહલાદજીની ભક્તિ એમાં બતાવી છે, જે દ્રઢતા, જે આશ્રય બતાવ્યો છે, વાસ્તવમાં તમારા હૃદયને સ્પર્શી જશે. પ્રભુનો જેને આશ્રય કર્યો છે, ઠાકોરજી એનો વાળ પણ વાંકો થવા દેતા નથી. હંમેશા પ્રભુ એને સાચવી લેતા હોય છે. અનેક ઉપાય કર્યા, પ્રહલાદને કઈ ના થયું. છેવટે વિચાર્યું કે એની એક દૂરની બેન હોલિકા હતી. એને વરદાન હતું કે ઓઢણી પહેરીને અગ્નિમાં બેસે તો અગ્નિ એને બાળી ના શકે. હિરણ્યકશ્યપુએ કહ્યું કે આ કુળનો નાશ કરવા વાળો દીકરો છે. અનેક ઉપાય કર્યા પણ એના પ્રાણ જતા નથી. તો છેવટે તું જ મદદ કર. તને તો વરદાનમાં ઓઢણી મળી છે, તું અગ્નિમાં લઈને બેસ. તને કઈ નહીં થાય, પણ અગ્નિ એને બાળી નાખશે. ધગધગ તો ચિતા પેટાવવામાં આવ્યો. હોલિકા પોતાની ઓઢણી ઓઢી પ્રહલાદને ખોળામાં લઈને બેસી. હવે જો આગળનો પ્રસંગ બધાને ખબર છે, પણ બહુ ખોટી રીતે પ્રસંગ બતાવાય છે. આપણે ત્યાં હોળીનું પૂજન કેમ કરીએ છીએ? આપણી ભારતીય વૈદિક પરંપરામાં ક્યારે પણ કોઈ આસુરી તત્વનું પૂજન નથી થતું. આપણે ત્યાં હંમેશા દૈવી તત્વનું પૂજન થાય છે. અને હોલિકા તો રાક્ષસી હતી, તો પછી એનું પૂજન આપણે ત્યાં કેમ થાય છે? વાસ્તવમાં પ્રસંગ થોડો જુદો છે. જ્યારે પ્રહલાદ હોલિકાના ખોળામાં આવીને બેઠો, જ્યાં ભક્તનો સ્પર્શ થયો, હોલિકાના વિચાર બદલાયા. અરે રે, હું આ શું કરી રહી છું? હું ભક્તના પ્રાણ લેવા બેઠી છું. આ તો પ્રભુનો પરમ ભક્ત છે, મારે તો એના પ્રાણની રક્ષા કરવી જોઈએ. એમ વિચારી હોલિકાએ પોતાની ઓઢણી પ્રહલાદને ઓઢાડી અને ભક્તની રક્ષા કરવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. એટલા માટે આપણે ત્યાં હોળીનું પૂજન થાય છે. પ્રહલાદને કઈ ના થયું. ક્રોધ આવ્યો. વારે ઘડીએ ભગવાન ભગવાન કહે છે. બોલ, તારો ભગવાન ક્યાં છે? પિતાજી, એમ ના પૂછો મારો ભગવાન ક્યાં છે. એમ પૂછો મારો ભગવાન ક્યાં નથી. દૂધના પ્યાલામાં સાકરની કણો ઓગળી જાય અને તમે પૂછો કે કઈ કણ ક્યાં છે, હું કઈ રીતે બતાવું? મારો પ્રભુ તો કણ કણમાં છે, મારામાં છે, તમારામાં છે, સર્વત્ર છે. એમ બધે તારો ભગવાન છે. તો શું આ પથ્થરના થાંભલામાં તારો ભગવાન છે? અને પ્રહલાદને પ્રભુના દર્શન થઈ ગયા. હા પિતાશ્રી, આ પથ્થરના થાંભલામાં મારો ભગવાન છે. અને ભક્તના મુખમાંથી નીકળ્યું કે પથ્થરમાં ભગવાન છે, તો ભગવાનને પ્રગટ થવાના બધા માર્ગ બંધ થઈ ગયા. ભક્તના વચનને સત્ય કરવા માટે પ્રભુ પોતે થાંભલામાંથી પ્રગટ થયા છે. હિરણ્યકશ્યપુ સાથે ભગવાનનું દ્વંદ્વ યુદ્ધ થયું. અરે ઘસેટતા ઘસેટતા ભગવાન ઉંબરાની વચ્ચે લાવ્યા.
પોતાના ખોળામાં એને સુવરાવ્યો. તીક્ષ્ણ નખોથી ભગવાને એના પેટને વિદીર્ણ કરી નાખ્યું છે. એના આંતરડા બહારથી કાઢીને પ્રભુએ ગળામાં પહેરી લીધા. બ્રહ્માનું વરદાન પણ સત્ય થયું. આ બ્રહ્માની સૃષ્ટિનો જીવ નથી, નથી પશુ, નથી મનુષ્ય. આ તો સાક્ષાત પરબ્રહ્મ પોતે નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા છે. ન દિવસે મરું, ન રાત્રે મરું, સાયંકાળનો સમય છે. ન ઘરની અંદર મરું, ન ઘરની બહાર મરું, ઉમરાની વચ્ચે પ્રભુ લઈ આવ્યા. ન ધરતી પર મરું, ન આકાશમાં સાતળ પર સુવડાવ્યો. ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી મરું, ન જળથી મરું, ન ચેતનથી મરું. નખથી પ્રભુએ પેટ ચીરી નાખ્યું. નખ જળ પણ કહેવાય, ચેતન પણ કહેવાય. કાપો તો દુખે નહીં, જળ છે, એની વૃદ્ધિ થાય એટલા માટે ચેતન છે. ભગવાનનો આ ક્રોધાવતાર છે. સુવર્ણ જેવી કેશવાળી હવામાં લહેરાઈ રહી છે. લાલ લાલ અંગારા જેવા ધગધગતા નેત્રો પ્રભુના તપી રહ્યા છે. જીભ લપકારા મારી રહી છે. પ્રભુની ક્રોધાગ્નિને જો શાંત કરવામાં ના આવે તો ત્રણેય લોકો બળીને ભસ્મ થઈ જાય. કોઈની હિંમત નથી. કે છે ને, કોઈનું ના ચાલે ત્યાં ઘરવાળીનું ચાલે. દેવો આવ્યા લક્ષ્મીજી પાસે. પ્રભુના ક્રોધને આપે શાંત કરવો પડશે, અને નહીં તો ત્રણેય લોકો બળી જશે. લક્ષ્મીજી કે એમાં શું મોટી વાત છે? મેં તો ઘણી વાર એમને મનાવ્યા છે, હમણાં ચપટી વગાડતા મનાવી લઈશ. જ્યાં લક્ષ્મીજી આવ્યા, પ્રભુના રૌદ્ર સ્વરૂપને જોઈને ભયભીત થઈ ગયા. મારા પતિનું આવું ભયંકર સ્વરૂપ મેં ક્યારેય જોયું નથી. મારામાં જવાની હિંમત નથી. બ્રહ્માજીએ પ્રહલાદને પૂછ્યું, બેટા તને પ્રભુથી ભય લાગે છે? અરે પ્રભુ તો પરમ પિતા છે, અને પિતાથી કોને ભય લાગે? પ્રહલાદજીએ પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુનો ક્રોધ શાંત થયો. ઠાકોરજી ખોળામાં બેસાડ્યો અને પોતાની જીવાથી પ્રભુ ચાટવા લાગ્યા. પ્રભુની અધર સુધા દેવોને પણ દુર્લભ છે. અધરામૃત આ ધરતી ઉપર ક્યાંય પણ પ્રાપ્ત ન થાય એવું પ્રભુનું પ્રેમામૃત. ધરતુમ અશક્યમ ઇતિ અધરામૃતમ. એ સામાન્ય જીવો ન ધારણ કરી શકે, પ્રભુની કૃપાએ ધારણ કરી શકે. એ પ્રભુની અધર સુધાનું દાન ઠાકોરજી પ્રહલાદજીને કર્યું. આ ઠાકોરજીનું પુષ્ટિ કાર્ય થયું. એટલા માટે વૈશાખ સુદ 14ના દિવસે આપણે ત્યાં વૈષ્ણવ વ્રત રાખે છે અને ઠાકોરજીને પંચાવ્રત થાય છે, કેમ કે આ પુષ્ટિ અવતાર છે. ભગવાને પ્રહલાદને કહ્યું, માગ શું જોઈએ? પ્રસન્ન થયો છું કે પ્રભુ મને કઈ માગવાનું પ્રલોભન ના આપશો. મારો ને આપનો સંબંધ પેલા માલિક નોકર જેવો નથી. હું આપનો દાસ છું. ને પ્રભુ આપના દર્શન જેને મળ્યા હોય ને જીવનમાં શું અપેક્ષા હોય, પણ એટલી કૃપા કરો કે મારા પિતાએ આપનો અપરાધ કર્યો છે, આપ એમને ક્ષમા કરો. ત્યારે ઠાકોરજીએ વરદાન આપ્યું કે તારા જેવો ભક્ત જે કુળમાં જન્મ્યો તારી 21 પેઢીનો ઉદ્ધાર થઈ જશે. 7 પેઢી માતૃકુળની, 7 પેઢી પિતૃકુળની અને 7 પેઢી સ્વસુર કુળની. ત્રણેય કુળનો ઉદ્ધાર કર્યો. અને ભગવાને વચન આપ્યું કે તારા વંશમાં હું ક્યારેય કોઈનો વધ નહીં કરું, કોઈને મારીશ નહીં. જે કુળમાં આવા ભક્તો જન્મે એની 21 પેઢીનો ઉદ્ધાર થાય. અને શાસ્ત્ર કહે છે કે જેના કુળમાં ભગવાનનો કે ભગવાનના ભક્તોનો દ્વેષી જન્મે એની 21 પેઢી પિતૃલોકમાંથી પણ નરકમાં પડે છે. એટલા માટે ક્યારે ભક્તોનો દ્વેષ ન કરો કે પ્રભુનો દ્વેષ ન કરો. એ પોતાની પેઢીઓને ડૂબાડે છે. અને આવા ભક્તો જે કુળમાં જન્મે એની 21 પેઢીનો ઉદ્ધાર થાય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. 7મા સ્કંદને વંદન કરીએ. 8મો સ્કંદ મન્વંતર લીલા. પ્રભુનું દક્ષિણ સ્તન કુલ 24 અધ્યાય અને 4 પ્રકરણમાં છે. હરિસ્મરણ, દાનદાતા, સોવચન પરિપાલન અને પ્રપત્તિ પ્રકરણ. ગજેન્દ્ર મોક્ષની કથા કહી. આસીત ગિરિવરમ રાજન શ્રીકૂટ ઇતે વિશ્રુત. ત્રિકૂટ પર્વતનું સ્થાન છે. 3 શિખર, સોનાનું, રજતનું અને લોખંડનું. એમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રહેલા છે. એની તળેટીમાં આ ગજરાજ પોતાના પરિવારની સાથે રહે છે. આ હાથી પૂર્વ જન્મમાં દક્ષિણ ભારતમાં ઇન્દ્રધુમ્ન નામના રાજા હતા. જો મેં કહ્યું ને કે ગુરુ પધારે ત્યારે ઉભા કેમ થવું જોઈએ. એકવાર એના દરબારમાં એમના ગુરુ અગસ્ત્ય ઋષિ પધાર્યા. રાજાએ ઉભા થઈને ગુરુનો આદર ના કર્યો. ત્યારે અગસ્ત્ય ઋષિએ શાપ આપ્યો કે ગુરુ પધારવા છતાં તમે ઉભા થઈને આદર ન કર્યો, હાથીની જેમ પડ્યા રહ્યા, તો આવતા જન્મમાં તમે હાથી થશો. અને એ જ ઇન્દ્રધુમ્ન રાજા હાથીના રૂપમાં જન્મ્યા. પણ સાથે ગુરુએ કૃપા વિચારી, હાથીનું શરીર તો મળશે પણ સ્વયં પ્રભુના દ્વારા તમારો ઉદ્ધાર થશે. મહાપુરુષોનો શાપ પણ આશીર્વાદ બને છે. પરીક્ષિતને પણ શાપ મળ્યો, પણ શાપ આશીર્વાદ બની ગયો. ભાગવતનું શ્રવણ થયું અને મુક્તિ મળી છે. હાથી પોતાના પરિવારની સાથે રહે છે.
તળેટીમાં સુંદર મજાનું સરોવર છે. પ્રતિદિન એમાં સ્નાન કરે, જલ ક્રીડા કરે. આ સરોવર સંસારનું સરોવર છે. ગજેન્દ્ર રૂપી જીવ સમજે કે આ સંસારમાં એને સુખના બધા સાધનો મળશે, પણ એને ખબર નથી કે એનો કાળ પણ આ સંસારમાં ક્યાંક સંતાઈને બેઠો છે. એકવાર સ્નાન કરીને બહાર નીકળવા જતો હતો, કાળ રૂપી મગરમચ્છનો પગ પકડ્યો. હાથી વિચારે કે હમણાં મારા પગના તળિયાને કચરી નાખીશ. પોતાની પ્રચંડ તાકાતથી લડ્યો. ગજગ્રાહનું યુદ્ધ થયું. કહે છે ને કે પાણીમાં મગરની તાકાત હાથીથી પણ વધી જાય. હાથીનું બળ ક્ષીણ થવા લાગ્યું. એનો પરિવાર હાથણી બચાવ પાસે હતા, પોકારવા લાગ્યો, કોઈ મને મદદ કરો, કોઈ મને પાણીમાંથી બહાર કાઢો, મગરે મારો પગ પકડ્યો છે. બધા પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા, કોઈ બચાવવા ના આવ્યો. જો હાથીને જ્યાં સુધી પોતાના શરીરના બળનો અભિમાન હતો કે આ મગરને હમણાં હું ખલાસ કરી નાખીશ, ત્યાં સુધી પ્રભુ પ્રગટ નથી થયા. જ્યાં સુધી હાથીને લૌકિક વ્યવહારનો આશ્રય હતો કે આમાંથી મને કોઈ બચાવશે, ત્યાં સુધી પ્રભુની કૃપા નથી થઈ. નિસ્સાધન થયો અને બધો લૌકિક આશ્રય છૂટ્યો. પ્રભુનો આશ્રય કરી જ્યાં આર્ત સ્તુતિ કરી હરિ શબ્દ પૂરો બોલે એ પેલા તો ગરોડ પર બિરાજીને ઠાકોરજી પધાર્યા અને સુદર્શન ચક્રથી મગરનો ઉદ્ધાર કર્યો. હાથીની રક્ષા કરી છે. પ્રશ્ન થાય, ઠાકોરજીને પોકાર્યા કોને પોકાર્યા? હાથીએ. અને ઉદ્ધાર કોનો કર્યો? ભગવાન સુદર્શનથી જેને મારે ને એને મુક્તિ મળી જાય, ફરી જન્મ ના લેવો પડે. આ મગર પણ ગયા જન્મમાં હુ નામનો ગંધર્વ હતો, એ શ્રાપથી મગર બન્યો. એનું કારણ શું કે મગરે જ્યારે હાથીનો પગ પકડ્યો, હાથી નિસ્સાધન થઈને પ્રભુને પોકારવા લાગ્યો. ત્યારે પેલા મગરે વિચાર્યું કે લાગે છે કે જાણે અજાણે આજે પ્રભુના કોઈ ભક્તના ચરણ મારા મુખમાં આવી ગયા છે, અને જે રીતે આ પ્રભુને પોકારી રહ્યો છે ચોક્કસ ભગવાન આવશે. હવે મારા ભક્તના ચરણ છોડવા નથી. અને ભગવાન પધાર્યા છે દાસની વિનંતીથી, અને દાસનો ઉદ્ધાર ઠાકોરજી પહેલા કરી દીધો છે. સૂરદાસજીએ પ્રસંગનું બહુ સુંદર વર્ણન કર્યું.